હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા માટેની અખબારી યાદી આવેલી છે, તો ધ્યાનથી સાંભળજો। આમાં બધી સૂચના અને માહિતી આપવામાં આવેલી છે તમને, તો તમારે ધ્યાનથી સાંભળવાનું છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં, જે 12 સામાન્ય પ્રવાહ છે, વ્યવસાયલક્ષી પ્રવાહ છે, ઉ પ્રવાહ છે, એવા તમામ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની તારીખ આવી ગઈ છે। એ તારીખ કઈ છે? તો આજથી લઈને આજે બપોરે 2 વાગ્યાથી લઈને એટલે કે 15/5/2024ના બપોરે 2 વાગ્યાથી લઈ અને 22/5/2024ના સાંજના 5 વાગ્યા સુધી ઓનલાઈન કરી શકાશે। એટલે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે। 22 તારીખ છેલ્લી છે, ધ્યાન રાખવાનું છે। અને જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ જ પૂરક પરીક્ષા આપી શકશે। એના ગુણપત્રમાં એટલે એના રિઝલ્ટમાં લખેલું છે નીડ ઇમ્પ્રુવમેન્ટ, તમને ખબર છે સુધારણાને અવકાશ ધરાવે છે, એવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા છે। જે વિદ્યાર્થીઓ પાસ હોય એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે નહીં। એટલે જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા એવા વિદ્યાર્થીઓ અથવા તો એ ગેરહાજર રહ્યા હોય કોઈ પણ કારણોસર, એવા વિદ્યાર્થીઓ જ પૂરક પરીક્ષા આપી શકશે। જેણે માર્ચ 2024ની જે પરીક્ષા હતી બોર્ડની એમાં ફોર્મ ભરેલું હોય એવા વિદ્યાર્થીઓ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને આગળ જણાવી દઈએ તો એમાં લખેલું છે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને ફી ભરવાની નથી। એને સરકારે ફીમાંથી મુક્તિ આપેલી છે, એટલે એને ફી માફ કરેલી છે। પણ એવા વિદ્યાર્થીઓને ફોર્મ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે, એટલે ફોર્મ ભરવું જરૂરી છે। અને જે વિદ્યાર્થીઓ ઓનલાઈન આવેદન કરવા માટે તેની ફી ભરવાની સૂચના ઉપરોક્ત વેબસાઇટમાં જણાવેલી છે। એટલે આપણે વિડીયો મૂકેલો છે કે ફી કેટલી હોય એના વિશે આપણે તમને માહિતી આપેલી છે। અને ખાસ નોંધ છે, સંસ્કૃત માધ્યમના 1 અથવા તો 2 વિષયમાં અનુત્તીર્ણ વિદ્યાર્થીઓને આવેદન ઓફલાઈન કરવાનું રહેશે। વિદ્યાર્થીની સહી કરેલી યાદી તથા ડીડી બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃત માધ્યમના છે। તો વિદ્યાર્થી મિત્રો, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે નથી આ, એટલે તમે ટેન્શન ના લેતા કે આ અમારું કંઈક છે, તો તમારું નથી। કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને ચોખ્ખું કહું તો તમારે જે 1 અથવા તો 2 વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા તો તમે નાપાસ થયા કોઈ પણ કારણોસર, એવા વિદ્યાર્થીઓ www.jseb.org પર જઈને અથવા તો અહીં બીજી લિંક આપેલી છે, તમે જોઈ શકો છો hscgenpurkreg.jseb.org। આના પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, એની ફી ભરવાની છે। તમારે વિદ્યાર્થી મિત્રો ફી ઓનલાઈન જ ભરવાની રહેશે। જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવાની હોય એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દે છે, એની તારીખ 22 છે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો તમે અમને કોન્ટેક્ટ કરી અને અમારી પાસેથી માહિતી મેળવી શકો છો। જે વિદ્યાર્થીઓને ફોર્મ સ્કૂલમાંથી ભરી દેવામાં આવે ભરી શકે છે, અને જેને ના આવે ભરી દેવામાં એ જાતે ભરી શકે છે। આપણે વિડીયો ઓલરેડી મૂકી દીધો છે, તો પણ જરૂર પડશે તો હું વિડીયો મૂકી દઈશ।